ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયો હતો. કેબલ ચોરીનો તે એલસીબીની ટીમે ડિટેક્ટ કર્યો છે. 84,000 રૂપિયાની કિંમતનો કેબલ વાયર અને રિક્ષા કબજે કરી અને ભુજના સંજોગનગરમાં રહેતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી 2 શખ્સોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા પકડાયેલા આરોપીમાં જુસફ સુલતાન મોગલ ઉંમર વર્ષ 33 રહેવાસી સંજોગનગર ભુજ, નવસાદ અલાઉદ્દીન ભટ્ટી ઉંમર વર્ષ 81 રહેવાસી સંજોગનગર ભુજ. તેમની પાસેથી કુલ 84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને માનકુવા પોલીસ સ્ટેશનમાં અગાઉ આ ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ એલસીબીના પીએસઆઈ સિનોલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિલેશ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આરોપીઓ માનકુવાની આસપાસ હતા ત્યારે તેમને પકડી અને તપાસ કરતાં તેમની પાસેથી આ કેબલ ચોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને એક રિક્ષા પણ ડિટેન કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન પર જમા કરાવવામાં આવી છે.